સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલીવારની સમસ્યા નથી. દર વર્ષે ચોમાસે આ બ્રિજ પાણીમાં ડૂબી જાય છે અને ગામ સંપર્ક વિહોણું બની જાય છે. વારંવાર રજૂઆત થવા છતાં પરિણામ શૂન્ય છે. ગ્રામજનો દ્વારા આ પુલની ઊંચાઈ વધારવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અને નેતાઓ સમક્ષ અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને અનાવડતના કારણે આજે ફરી એકવાર હજારો લોકો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તંત્રના આવા નબળા વલણના કારણે ભાદી અને ખરોડ ગામના લોકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. તંત્રના વાંકે પ્રાથમિક સુરક્ષા માટે વણખા મારવા પડે છે. જો કોઈ ઇમરજન્સી મેડિકલ કેસ આવે તો જવાબદાર કોણ? ખાડીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી જો આગામી કલાકોમાં વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. હાલમાં તંત્ર દ્વારા આ માર્ગ પર અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે કાયમી નિકાલ ક્યારે આવશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે?